હલો મિત્રો, એ ભરતી એન્ડ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો ચાલો આપણે આજે વાત કરવાના છીએ એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે કદાચ ઘણા લોકો માટે જાણીતી હશે। વર્ષોથી પેઢીઓથી કોઈ જમીન પર કબજો છે, ખેતી થાય છે કે પછી કોઈ મકાનમાં રહેવાય છે, બધું બરાબર ચાલી રહ્યું છે, પણ જેવી કાગળ કે દસ્તાવેજની વાત આવે તો ખિસ્સા ખાલી, હાથમાં કશું જ નથી। આ બધું જ સામાન્ય સમસ્યાઓ છે। તમે જોશો તો ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ અને ગામડાઓમાં રહેતા લોકો આની સાથે સંઘર્ષ કરતા હોય છે। બાપ દાદાના વખતની જમીનો તો ભોગવતા હોય છે, પણ કોઈ પાક્કો દસ્તાવેજ જ ન હોય તો પછી મોટો સવાલ એ ઊભો થાય છે કે કાગળ નથી તો શું જમીન તમારી નથી? શું કોઈ પણ આવીને ભવિષ્યમાં એ જમીન છીનવી શકે છે? આ ડર સાચો છે, પણ ગભરાવાની જરૂર નથી। ભારતીય કાયદો ફક્ત કાગળ પર નથી ચાલતો, એમાં એવો પણ રસ્તો છે, એવી જોગવાઈઓ છે કે જેનાથી દસ્તાવેજ વગર પણ માલિકોનો હક સાબિત થઈ શકે છે। તો ચાલો આજે આપણે બરાબર એ જ જોવાના છે, એવા 4 મહત્વના પુરાવા અને એની ઉપર એક એવો ખાસ નિયમ જે તમારો હક મેળવવામાં મદદરૂપ થઈ શકે છે। પણ હા, આપણે વિષયમાં ઊંડા ઉતરીએ પહેલાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવી જરૂરી છે। મહેરબાની કરીને નોંધ લેશો કે આ વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ ફક્ત અને ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે। આને કોઈ પણ સંજોગમાં પ્રોફેશનલ કાનૂની સલાહ ન ગણવી। કોઈ પણ પગલું ભરતા પહેલાં હંમેશા કોઈ યોગ્ય અનુભવી વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જુઓ, અધૂરી માહિતી ક્યારેય કાયદા કરતાં નુકસાન વધારે ધારે કરાવી શકે છે। તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ। સૌથી પહેલા આપણે કાયદાના એક મૂળભૂત એકદમ પાયાના સિદ્ધાંતને સમજીએ। કાયદો એવું માને છે કે કબજો પોતે જ માલિકનો સૌથી પહેલો અને સૌથી મજબૂત ઇશારો છે। આ જે સિદ્ધાંત છે ને એને કાયદાની ભાષામાં કહેવાય છે એડવાઇઝર પોઝેશન, એટલે કે પ્રતિકૂળ કબજો। હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો અર્થ બહુ સીધો છે। સમજો કે જો કોઈ વ્યક્તિ કોઈ બીજાની જમીન પર સતત 12 વર્ષ કે એનાથી પણ વધારે સમયથી કબજો ધરાવે છે અને કબજો મૂળ માલિકની જાણમાં હોય પણ એના વિરોધ વગરનો હોય, તો કાયદો એ કબજેદાર વ્યક્તિએ જમીન પર માલિકીનો દાવો કરવાનો અધિકાર આપી શકે છે। પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે, આ બધું ખાલી મોઢે કહેવાથી નથી ચાલતું, કોર્ટમાં તો પુરાવા રજૂ કરવા પડે છે, તો જ તમારી વાત મનાય। તો સવાલ એ છે કે આ દાવો મજબૂત કરવા માટે તમારો કબજો કેવો હોવો જોઈએ? એમ કોઈ પણ કબજો ના ચાલે। કાયદા મુજબ એની 3 મુખ્ય શરતો છે, ધ્યાનથી સાંભળજો। પહેલો, કબજો ખુલ્લેઆમ હોવો જોઈએ, મતલબ આખા ગામને દુનિયાને ખબર હોવી જોઈએ, કોઈ ચોરી છુપીથી કરેલો કબજો ના ચાલે। બીજું, એ સતત હોવો જોઈએ, એવું કે નહીં કે 2 વર્ષ રહ્યા પછી 5 વર્ષ જતા રહ્યા અને પાછા આવી ગયા, ના, સતત કોઈ લાંબા બ્રેક વગર। અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ વિરોધ વગરનો હોવો જોઈએ, એટલે કે જે મૂળ માલિકે એને તમને હટાવવા માટે કોઈ કાનૂની નોટિસ કેસ કર્યો ન હોવો જોઈએ। આ 3 શરતો જ્યારે એક સાથે પૂરી થાય છે ત્યારે જ તમારો દાવો એકદમ મજબૂત બને છે। તો ચાલો આપણે હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ। એવા કયા પુરાવા છે, એવી કઈ વસ્તુઓ છે જે ભેગી કરવાથી તમારો આ દાવો એકદમ પથ્થર જેવો મજબૂત બની શકે છે? તમારે કઈ ફાઇલો તૈયાર કરવી પડશે, ચાલો જોઈએ। સૌથી પહેલો અને કદાચ સૌથી શક્તિશાળી પુરાવો છે સરકારી રેવન્યુ રેકોર્ડ્સ। ભલે તમારી પાસે વેચાણ દસ્તાવેજ ન હોય, પણ સરકારી ચોપડે ચડેલા ક્યાંક ને ક્યાંક તો તમારો ઉલ્લેખ હોવો જ જોઈએ। તમારે શું તપાસવાનું છે? એક 7, 12 અને 8 આના ઉતારા, એમાં જુઓ કે કબજેદાર તરીકે તમારું કે તમારા બાપ દાદાનું નામ છે કે નહીં। બીજું, પાણીપત્રક એટલે કે પાકની નોંધણી, જો તમે છેલ્લા 15 થી 20 વર્ષથી એમાં સતત તમારા નામની પાકની નોંધ થતી હોય તો એનાથી મોટો પુરાવો શું હોઈ શકે? ખેતી તમે જે કરી રહ્યા છો। અને ત્રીજું, હકપત્ર એટલે કે ગામ નમૂના નંબર 6, એમાં કોઈ જૂની વારસાઈની નોંધ કે ભાગલાની નોંધ છે કે કેમ એ તપાસો। એક વાત બરાબર સમજી લેજો, આ રેકોર્ડ સીધી માલિકી સાબિત નથી કરતો, પણ એ તમારા લાંબા સમયના કબજાનો સૌથી મજબૂત લેખિત પુરાવો છે। બીજો પુરાવો છે કે સરકારી રસીદો। આના તમે પૈસાનો રસ્તો પણ કહી શકો છો। કોર્ટનો તર્ક અહીંયા બહુ સીધો અને સરળ છે, ભાઈ, કોઈ પણ માણસ બીજાની જમીનનો ટેક્સ શું કામ ભરે? જો કોઈ વ્યક્તિ વર્ષોથી વેરો ભરી રહી છે તો એનો મતલબ એ છે કે માલિકની જેમ વર્તી રહી છે, એટલે કે તમારે જમીન મહેસૂલની જ બધી પહોંચ, પાણી વેરો કે શિક્ષણ વેરોની રસીદો, અને ખાસ કરીને વીજળીનું બિલ, જો ખેતરમાં કૂવો છે, બોર હોય અને લાઇટનું કનેક્શન તમારા નામે હોય, ચાલતું હોય, તો
તો એ બહુ જ મોટો પુરાવો ગણાય. 10-15 વર્ષની જૂની રસીદો પણ જો તમે મળી જાય ને તો એને સોનાની જેમ સાચવીને રાખજો. ત્રીજો પુરાવો કાગળ નથી પણ માણસ છે. જીવંત સાક્ષીઓ ક્યારે એવું નથી બને કે કાગળિયા ખોવાઈ જાય અને માણસની યાદદાસ્ત અને જુબાની બહુ કામમાં આવે છે. કોણ હોઈ શકે આ સાક્ષી? તમારા ગામના સરપંચ, તલાટી અથવા તો તમારી આજુબાજુના જે ખેતરવાળા છે એ લોકો કોર્ટમાં આવીને સોગંદ લઈને કહી શકે છે કે હા સાહેબ, અમે તો વર્ષોથી આમને જ અહીંયા ખેતી કરતા કે રહેતા જોયા છે. આજે ગામના લોકોનો ટેકો છે ને એ તમારા કબજોનો સાબિત કરવા માટે એક જીવંત પુરાવા તરીકે કામ કરી શકે છે. એની કિંમત બહુ મોટી છે. તો આપણી પાસે હવે 3 વસ્તુઓ છે: રેવન્યુ રેકોર્ડ્સ, સરકારી રસીદો અને સાક્ષીઓ. તો શું લાગે છે, શું આટલું પૂરતું છે? આટલા પુરાવા ભેગા કરી લઈએ એટલે શું માલકીનો હક પાક્કો થઈ જાય? જવાબ છે ના. હજી એક બહુ મહત્વની વાત બાકી છે. સાચું કહું તો હવે આપણે જે વાત કરવાના છીએ ને એ આખા વિષયને સાર છે. આ એક ગોલ્ડન રૂલ, એક સુવર્ણ નિયમ છે. જો આ ન સમજ્યા તો બધી જ મહેનત પર પાણી ફરી શકે છે. અને આ સુવર્ણ નિયમ ચેન ઓફ એવિડન્સ, ગુજરાતીમાં કહીએ તો પુરાવાની સાંકળ. આનો મતલબ શું? મતલબ કે તમારા જેટલા પણ પુરાવા છે એ તૂટક ના હોવા જોઈએ. એ બધા એક સાંકળની કડીઓની જેમ એકબીજા સાથે જોડાયેલા અને સળંગ હોવા જોઈએ. કોર્ટે જોવા માંગે છે કે તમારો કબજો વર્ષ દર સતત સાબિત થાય છે કે નહીં. વિચારો કે એક સાંકળ છે અને એમાંથી વચ્ચેથી 2 કડીઓ ગાયબ હોય તો સાંકળ તૂટી જાય. બરાબર એવું જ અહીંયા છે. જો વચ્ચેના અમુક વર્ષોના પુરાવા જ ના હોય તો તમારે સાંકળ તૂટી જાય અને તમારો આખો કેસ એકદમ નબળો પડી શકે છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. એક નબળો દાવો કેવો હોય? એવો કે જેમાં તમારી પાસે ધારો કે વર્ષ 2005ની એક રસીદ છે અને પછી સીધો જ 2020ની, તો કોર્ટ તરત જ સવાલ પૂછે કે ભાઈ આ વચ્ચે 15 વર્ષ તમે ક્યાં હતા? એનો શું પુરાવો છે? જ્યારે એની પાસે એક મજબૂત દાવો કેવો હોવો? એવો કે જેમાં તમારી પાસે લગભગ દરેક વર્ષના રેકોર્ડ, દરેક વર્ષની રસીદો, એક સરસ વ્યવસ્થિત ફાઇલ બનેલી. આ ફાઇલ પોતે જ સાબિત કરી શકે છે કે તમારો કબજો અખંડ હતો, સતત હતો, તૂટ્યો ન હતો. સારો, તો અત્યારે સુધી આપણે જે પણ સમજ્યા છે, જે પણ માહિતી મેળવી, એને હવે એક એક્શન પ્લાનમાં ફેરવી નાખીએ. એટલે કે હવે તમારે શું પગલાં લેવાના છે એનો એક સ્પષ્ટ રસ્તો બનાવીએ. ટૂંકમાં કહીએ તો જો તમારો દસ્તાવેજ નથી તો ગભરાવાની જરૂર નથી, પણ હા, સાબ રહેવાની જરૂર ચોક્કસ છે. તો તમારે આગળનો રસ્તો શું હોઈ શકે છે? નંબર 1, ખાતરી કરો કે તમારો કબજો 12 વર્ષની વધુનો ખુલ્લો અને વિરોધ વગરનો છે. નંબર 2, બધા જ રેવન્યુ રેકોર્ડ્સ એકઠા કરો. નંબર 3, અને બધી જ સરકારી રસીદો શોધીને વર્ષ પ્રમાણે રસીદને ગોઠવો. નંબર 4, ભરોસાપાત્ર સાક્ષીઓ એક યાદી તૈયાર કરો. અને નંબર 5, સૌથી અગત્યનું એક છે કે સુનિશ્ચિત કરો કે તમારી પુરાવાની સાંકળ ક્યાંયથી તૂટતી નથી. અને હા, આ બધા જ કર્યા પછી છેલ્લું અને સૌથી મહત્વપૂર્ણ પગલું હોય સારા અનુભવી વકીલની સલાહ ચોક્કસપણે લેવી. જો તમને આ માહિતી ઉપયોગ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આવા જ વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી તમને આવા જ વિડીયો માટેની નોટિફિકેશન મળી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે.